નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા કુમાર શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો। તારીખ 18 સપ્ટેમ્બર 2024 અને બુધવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે તાલુકા કુમાર શાળામાં ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો, જેમાં ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા અને બાળ કવિ સ્પર્ધા એમ 4 સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। આ સ્પર્ધાઓ પૈકી ચિત્ર સ્પર્ધામાં મહુડા ફળિયા સલરા પ્રાથમિક શાળાની વાદી રિયાને પ્રથમ ક્રમાંક મળતા તેને ₹300 રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। તેમજ નાના સલરા પ્રાથમિક શાળાના પગોર રવિન બીજા ક્રમે આવતા તેને ₹200 રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। તેમજ કુપડા પ્રાથમિક શાળાના ડામોર સતીશ ત્રીજા ક્રમે આવતા તેને ₹100 ઇનામ આપવામાં આવ્યું હતું। તેમજ સંગીત ગાયન સ્પર્ધામાં ભૂતખેડા ફળિયા સલરા પ્રાથમિક શાળાની ડિંડોર નૈના પ્રથમ આવતા તેને ₹300 રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। તેમજ કરોડિયા પૂર્વ પ્રાથમિક શાળાના ભમાત દિવ્યેશ બીજા ક્રમે આવતા તેને ₹200નું ઇનામ આપવામાં આવ્યું હતું। તેમજ સલરા પ્રાથમિક શાળાની બારિયા નીલમ ત્રીજા ક્રમે આવતા તેને ₹100 ઇનામ આપવામાં આવ્યું હતું। તેમજ સંગીત વાદન સ્પર્ધામાં તાલુકા શાળા ફતેપુરાના વાદી સતીશ પ્રથમ ક્રમે આવતા તેને ₹300 રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। તેમજ કરોડિયા પૂર્વ પ્રાથમિક શાળાના ડિંડોર દીપસિંહ બીજા ક્રમે આવતા તેને ₹200 ઇનામ આપવામાં આવ્યું હતું। તેમજ જાલમપુરા પ્રાથમિક શાળાના નીનામા મેહુલ ત્રીજા ક્રમે આવતા તેને ₹100 ઇનામ આપવામાં આવ્યું હતું। તેમજ બાળ કવિ સ્પર્ધામાં નાના સલરા પ્રાથમિક શાળાની પારગી સોનલ પ્રથમ ક્રમે આવતા તેને ₹300 ઇનામ આપવામાં આવ્યું હતું। તેમજ સલરા પ્રાથમિક શાળાના ગરાસિયા પ્રતિક બીજા ક્રમે આવતા તેને ₹200 ઇનામ આપવામાં આવ્યું હતું અને ભૂતખેડી પ્રાથમિક શાળાની ડિંડોર નિશાદ ત્રીજા ક્રમે આવતા તેને ₹100નું ઇનામ આપવામાં આવ્યું હતું। આ કલા ઉત્સવમાં વિવિધ શાળાઓમાંથી નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા યોજીને વિદ્યાર્થીઓને વિજેતા તરીકે જાહેર કર્યા હતા। સમગ્ર કલા ઉત્સવનું સફળ આયોજન અને સફળ સંચાલન સલરા ક્લસ્ટરના CRC પૂર્વી ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું।